ગુજરાતમાં શિક્ષણ તંત્રના અંધેર વહીવટના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, તો બીજા એવા કેટલાય શિક્ષકો છે જેઓ વર્ષોથી શાળામાં મોઢું બતાવવા પણ નથી આવ્યા, છતાં પગાર લઈ રહ્યા છે। શું આ રીતે ભણશે ગુજરાત? તાજેતરમાં બનાસકાંઠાની સરકારી શાળામાં 8 વર્ષથી શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું। આ વચ્ચે ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ આ પ્રકારની ઘટના સામે આવતા શિક્ષણ વિભાગના અંધેર વહીવટનો ભાંડો ફૂટી રહ્યો છે। બનાસકાંઠામાંથી જ વધુ એક કિસ્સો સામે આવ્યો। દાંતાબાદ વાવના ઊંચપામાં પણ 2 વર્ષથી શિક્ષક ગેરહાજર છે। દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા છે, છતાં સરકારી ચોપડે તેમનું નામ બોલે છે। શાળામાં 321 બાળકો છે, જેમની માટે શિક્ષકોની ઘટ છે અને આ શિક્ષક કેનેડામાં મોજ કરી રહ્યા છે। અમારા ગામમાં દર્શન કરીને સાહેબ છે 3 વર્ષથી હાજર રહેતા નથી। બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે, પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી। આવી રજૂઆતો પણ કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા, તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી। નડિયાદના હાથજની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સોનલ પરમાર 1 સપ્ટેમ્બર 2023થી ગેરહાજર છે। તેઓ છેલ્લા 1 વર્ષથી મોઢું બતાવવા આવ્યા નથી। શિક્ષણ વિભાગે માત્ર નોટિસ આપી એક્શન લીધાનો દેખાડો કર્યો છે। આ નોટિસનો પણ શિક્ષક તરફથી કોઈ જવાબ નથી આવ્યો। શાળામાં ધોરણ 1 થી 8 સુધીમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ રીતે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જે શિક્ષક ગેરહાજર છે અને એક શિક્ષક 1 વર્ષથી ગેરહાજર હોય તો અમે એક્શન લીધી છે। 3 શિક્ષકોને ઓલરેડી અમે નોકરીમાંથી ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અને બાકીના શિક્ષકોની પ્રોસેસ ચાલુ છે। વિદેશ ભાગી ગયેલા તમામ શિક્ષકોને આપણે નોટિસ આપીને હાજર રહેવા માટે જાણ કરી છે। ટૂંક સમયમાં જો જવાબ નહીં આવે તો પેપરમાં જાહેરાત આપીને એને ટર્મિનેટ કરી દેવામાં આવશે। ઓલરેડી અમે 3 શિક્ષકોને ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અત્યાર સુધી। કચ્છમાં પણ શિક્ષણ વિભાગની આબરૂ ઉડી ગઈ। માંડવી તાલુકાના શિરવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની મનમાની સામે આવી છે। નીતા પટેલ નામની શિક્ષિકા છેલ્લા 3 વર્ષથી ક્યારેક જ આંટો મારવા આવે છે। શાળા નહીં પરંતુ ઘરનો બગીચો હોય તેમ શિક્ષિકા માત્ર ક્યારેક આંટો મારવા આવે છે। તેઓ શિક્ષણ તંત્રની નોટિસોને પણ ઘોડીને પી ગયા છે। કોઈ રાજકીય નેતા કે અધિકારીઓના આશીર્વાદ વગર આ બધું શક્ય હોઈ શકે તે એક સવાલ છે। છેલ્લા ઘણા સમયથી સ્કૂલમાં ન જઈ ગુલ્લીબાજ શિક્ષકો બાળકોના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છે। આટલી બધી લાલિયાવાડી કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે? આ સમગ્ર મામલાથી શું શિક્ષણ તંત્ર અજાણ હતું કે મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું? તે એક સવાલ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।